भगवान बिरसा मुंडा के भगवान बिरसा मुंडा के आदिवासी तो हमारा झंडा नहीं लगावता हूं નીકળી તો કેટલી જગ્યાએ ઝંડા લાગ્યા બે સરકાર આપેલો છે આમાં કેટલી વાર અહીંયા છે બધા પાર્ટીને લાગે છે ભાઈ। તાપીના વ્યારામાં વ્યારા એટલે કે ડોલવણ નામની એક નાની જગ્યા, ત્યાં એકતા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા, એ પ્રતિમા ઉપર ભાજપે પોતાનો ઝંડો લગાવવાનો પ્રયત્ન કર્યો, પોતાનો સિમ્બોલ લગાવવાનો પ્રયત્ન કર્યો। આ વાતથી સ્થાનિક આદિવાસી આગેવાનો નારાજ થયા, વિવાદ થયો, છેવટે ભાજપે આ અંગે બેકફૂટ ઉપર આવવું પડ્યું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। સીધી રીતે આ વિડીયો જોઈએ, જે રીતે વાયરલ થયું છે, જે રીતે સ્થાનિક આગેવાનોએ રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કર્યો, આખરે વિવાદ શાંત પાડવા માટે ભાજપના સ્થાનિક આગેવાનોને આગળ આવવું પડ્યું। આવું જોઈએ આ સમગ્ર વિડીયો અને સમગ્ર વિવાદ। પરેશભાઈ, આવું નહીં મજા આવે યાર। એક વસ્તુ છે, તમારી ઇજ્જત કરીએ એટલે તમે એવું માનો? પરેશભાઈ, આ યોગ્ય નહીં મળે નહીં, પણ આ આપણે તમને આવું ખબર છે કેટલી સંઘર્ષથી લગાવેલું છે તે ઝંડા નહીં લગા તારી પ્રોપર્ટી છે, તારી પ્રોપર્ટી છે, સામાજિક એકતા ને આ કોઈના બાપની પ્રોપર્ટી નથી। બોલાવે ને અમે બનાવ્યું છે બરાબર। તમે સામાજિક એક સર્કલ છે, આદિવાસી એકતા સર્કલ, નામ ખબર છે? અમે નથી લગાવતા કોઈના ઝંડા, અમે બી પક્ષમાં જોડાયેલા છે। તમે હું દબાવ નાખો અમને? બોલાયેલા ભાઈ, માહોલ નું તમે ખરાબ કરો બુવારી ના, તમે ખરાબ કરતા છે અમને કઈ બોલતા હે? અમિતભાઈ બોલાયેલા હોય ને? અરે તારું શું છે? મેં ઝંડા થોડું લગાવાય સર્કલ પર, અમે નથી લગાવતા। અરે સરકારી પ્રોપર્ટી છે તો સરકારી એક છે। અરે તારી મૂકો અમિતભાઈ, કલાકથી તમને અમે સહકાર આપે, તમે બીજાને પ્રોત્સાહન આપો, આવું નહીં કરો એટલે અમે ક્યાં કીધું લેવું? અમિતભાઈ, તમને ખબર છે કે આપણે કેટલી સંઘર્ષ બોલાવ પીના કલાકથી અમે કહેતા ભાઈ જો રાજુભાઈ, અમે બી સહકાર આપતા છે, ગાડી લાગવા કહેતા છે ને, પછી ગાડી લાગવા કીધું ને, મૂર્તિ પર કાં છે? બંટીભાઈ વાત વિવાદ નથી કરવો, કાઢી લીધો, વાત બતાવી દે, ચાલો બધા બસ ભાઈ કાઢી લાગ્યા ને વાત બંધ
બધા પાર્ટીને લાગે છે ભાઈ. નહીં લાગે પાર્ટીને નહીં લાગે કોઈ પાર્ટીને નથી લાગતા તમે પહેલી વાર લગાવ્યા હા બીજેપી ના કેસના રહેતા છે, પણ તમારે બી લાગે છે. તમારી પાર્ટીને બી લાગે, તમારે બી પાર્ટીને લાગે. તમે સંવિધાનમાં લખ્યું છે, સાહેબ. બીજેપી ના લાગેલા છે કોઈમાં લખ્યું છે. અરે હું ખોટી વાત નહીં કરવાની. ધક્કા-ધક્કી કરે તમારા માણસ સાથે કોણ કરતું? રાજુભાઈ, આવું નહીં ચાલે. મારા માણસ સાથે તમે ધક્કા-મુક્કી કરે. સંવિધાનમાં લખ્યું છે આવું. તમારે આવવાનું હતું ને ત્યારે તો ભાઈ હું મારા કામમાં આવું, કઈ મારે જવાનું એવું જરૂર થોડું છે. કહ્યું ને પણ આ મારો પ્રતિનિધિ છે, મારી એટલી ઇજ્જત નથી રાખવાનો રાજુભાઈ. તો ના તું નથી રાખતા તમે, કઈ વાંધો નહીં. ફોન કર્યો ચાલો ના ના, મારી ઇજ્જત નથી રાખવી તારે. મારા માણસને ટચ કરે છે તો. ભાઈ ભક્તિ સરખા રહેજો યાર. અરે ખોટી વાત નહીં કરવાની. ખોટી વાત નહીં તમે વિવાદનો વિષય પૈસો ને મારી વાત ચાલો તમે પોલીસ વાળાને ફોન તમે બી કોઈ પાર્ટીમાં છે જ ને. તો અમારા ઝંડા જ નથી લગાવતા અમે જન આક્રોશ રેલી નીકળી તો કેટલી જગ્યાએ ઝંડા લાગ્યા. ભાઈ તમે શાંતિ રાખો. આ કઈ બધી આપણે ભારત દેશની પ્રોપર્ટીનો કોઈની વિરોધીનું થોડું છે. બે સરકાર આપેલો છે આમાં. કેટલી વાર અહીંયા છે કાર્યવાહી પુષ્પાંજલિ આવી ખોટી. 1000 વાર તો કીધું કે અમિતભાઈ એવી બધી રીતે નહીં કરવું હોય. બધાને જરૂર પડવાની છે, સમજી લો. આ બધામાં ભાઈ એવું નથી, એવું કઈ નથી ભાઈ, સમજી લે. એવું કઈ છે નહીં, સમજી લેજે. નહીં લગાવવાનું એ વાત ખોટી, સમજી લેજે. તમે કીધું ઉતારી જાય એ વાત બરાબર છે, બાકી તું એમ કહેતો ને કે આવું નહીં કરવાનું એ વાત ખોટી, સમજી લેજે. ચાલો ચાલો એવી રીતે કઈ નહીં હોય. ભગવાન બિરસા મુંડા કે ભગવાન બિરસા મુંડા કે જય આદિવાસી. બધાનો સવાલ છે, એમને એમ નથી. ચાલો ચાલો તમે ચાલો ભાઈ દાવ નથી મારી દીધી આમાં, બધાએ કરેલું છે આ. સમજ પડી ને? કેટલો વિરોધ કરો ખબર છે કે લોકોમાં કોણ ડર? ખોટું વાત નહીં કરો. ભગવાન બિરસા મુંડા કે છે. ચાલો બસ. આ વિવાદને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.